કૃષ્ણ વાક્યાણી ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવતમ, આ ચાર મુખ્ય પ્રમાણ ગ્રંથો સનાતન હિન્દુ વૈદિક ધર્મના અંદર સ્વીકારવામાં આવ્યા. મહાપ્રભુજીએ આ ચાર પ્રમાણ ગ્રંથોને બહુ સુંદર પોતાની જોવાની એક દૃષ્ટિ આપી. વેદના જે અસ્પષ્ટ વિષયો છે એ ભગવદ્ ગીતાના માધ્યમથી દૂર થાય છે. ભગવદ્ ગીતામાં અગર કંઈ સંશય હોય તો એ વ્યાસ સૂત્રોથી દૂર થાય છે, અને વ્યાસ સૂત્રોમાં કોઈ સંશય હોય તો શ્રીમદ ભાગવતથી એ દૂર થાય છે. તો શ્રીમદ ભાગવતજી એ અંતિમ શ્રી વેદવ્યાસજીની અદ્ભુત અલૌકિક રચના કે જે રચનાના માધ્યમથી વેદવ્યાસજીને પણ પરમ સંતોષનો અનુભવ થયો છે.